શહેરમાં ગતરોજ વરસેલા વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ભરાયા। શહેરના નિકોલ વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। નિકોલ વિસ્તારની કાનબા હોસ્પિટલથી સાલિગ્રામ ચોકડી તરફનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો। પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરેશાન થયા છે। શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા પૂર્વ વિસ્તારના લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। અમદાવાદના નિકોલ વિસ્તારના દ્રશ્યો છે કે જે પૂર્વ વિસ્તારમાં હોવાને કારણે જાણે કે નિકોલ વિસ્તારમાં પાણીની કોઈ જ સમસ્યાનું સમાધાન નથી તેવું બિલકુલ લાગી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી વાહન પસાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે। પેલા ભાઈ જેમની ઉંમર લગભગ 50 વર્ષની હશે છતાં બી આપ જુઓ કે ટેમ્પો જે રીતે તેઓ ખસેડી રહ્યા છે આ તંત્રના પાપે અહીં અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની હાલત છે। નિકોલ વિસ્તારમાં લોકોના વાહન અહીંથી પાણીમાંથી પસાર કરવા માટે તેઓ નીકળે તો વાહન પણ બંધ થઈ જાય છે। આ પ્રકારની સમસ્યા નિકોલ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે। આગળ સ્કૂલ છે જેમાં બાળકો છે આપ જુઓ તો કિનારી ઉપરથી ચાલવા માટે મજબૂર બન્યા છે। પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 3 મહિનાથી ભરાય છે। અહીંયા આગળ પણ કોઈ કાર્યકર્તા કે કોઈ બી મ્યુનિસિપાલિટીનું કોઈ આવતું નથી, ખાલી વોટિંગ માટે જ આવે છે। વોટિંગ માટે જ આવે છે? હા, કોઈ જોવા નથી આવતું? નહીં આવતું। હા, ગઈકાલે રાતનો વરસાદ આની પહેલાં આવેલો, સાંજે 6 વાગે ને રાત્રે 2 વાગે ત્યારનું પાણી। એટલે 24 કલાકથી પાણી ભરાયેલું જ રહ્યું? હા, પણ પાણી ભરાયેલું ઓછું થતું નહીં, ઓછું થતું નથી? બિલકુલ નહીં થતું, ક્યારેય નહીં થાય? ક્યારેય નહીં। અચ્છા, તો 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો એનું પાણી પણ અત્યારે એનું પાણી બી છે। બિલકુલ, તો 24 કલાક પહેલા વરસાદ પડ્યો હોય તો તે પાણી પણ આજે ભરાઈ રહ્યા છે। લગભગ 2 થી 3 દિવસ થઈ ગયા છે અને આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી પસાર થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આ પાણીમાં લોકોને પસાર થવું પડે એવી પરિસ્થિતિ જ છે। બહુ જ પાણી ભરાય છે। અહીંયા થોડો પણ વરસાદ આવે ને તો આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે। અહીંયા સામે સ્કૂલ છે તો લોકોને આવવા જવામાં બહુ તકલીફ થાય છે। પરેશાની છે અમદાવાદ શહેરની, વિકસિત અમદાવાદની, કે જ્યાં નિકોલ વિસ્તારમાં જ હજુ જાણે કે વિકાસ ન પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। આપ જુઓ જાણે કે નિકોલ વિસ્તાર પાણી થઈ ગયો, દરિયો બની ગયો હોય તેવી પરિસ્થિતિ છે। તો ગાંધીનગરના ગામડાઓને ગમરોડતા મેઘરાજા પાણીએ ફેરવી પથારી। ગાંધીનગર પંથકમાં સતત બીજા દિવસે મેઘસવારી આવી પહોંચી। ગાંધીનગર શહેર અને આસપાસના ગામડાઓમાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી। માણસામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો તો લોધરા, ઇટાદરા સહિતના ગામડાઓમાં પણ તોફાની વરસાદ પડતા હાલ બેહાલ થઈ ગયા હતા। લોધરા ગામના દ્રશ્યો જુઓ। ભારે વરસાદ બાદ લોધરા ગામમાં ભરાયા વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોને અવરજવરમાં પડી રહી છે હાલાકી। વળી રેલવેનું કામ ચાલુ હોવાથી ગરનાળામાં પાણી ભરાયા, સાથે ગ્રામજનો માટે ડાયવર્ટ કરાયેલા રસ્તા પણ પાણીમાં ગરકાવ થતા લોકો વરસાદ ત્યારે ગામની બહાર નીકળી શકતા નથી। આ તરફ ગાંધીનગરના ઇટાદરા ગામના પણ હાલ બેહાલ થઈ ગયા। માણસાનું ઇટાદરા ગામ હજુ પણ જળમગ્ન છે। અહીંની બજારોથી લઈને લોકોના ઘર સુધી પાણી ભરાયેલા છે। સ્થિતિ એટલી ખરાબ છે કે ઘરથી બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે। વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। પાણી ઇટાદરાનું નાથીબા તળાવ પાણીથી ઓવરફ્લો થતા ગામ બહાર નીકળતા રોડ પાણી થઈ ગયા। પાટણ જિલ્લાના રાધનપુરમાં પણ રમઝટ જોવા મળી રહી છે। 4 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પાણી હતા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા। રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા। 10 જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનેક પરિવારોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું। ઘરોમાં પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। તો ફરી નર્મદા ડેમની સપાટી વધી 135 ફૂટે પહોંચી નર્મદા ડેમના પાણીની સપાટી। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ફરી છલકાવાની તૈયારીમાં છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની પાણીની પુષ્કળ આવક થઈ છે। 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો। ઉપરવાસમાંથી પાણીની આવક 92,864 ક્યુસેક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી છે। હાલ પણ નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા છે। નર્મદા નદીમાં કુલ 92,418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ 88.05% ભરાયેલો છે। નર્મદા ડેમમાં કુલ 4,567.85 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે। ત્યારે જ રાજ્યમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે। અનેક ખેતરો તળાવ બન્યા છે। કેટલાય વિસ્તાર વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયા છે। ખેડૂતોનો વાવેલો પાક નષ્ટ થઈ ગયો છે। ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરાતા જગતના તાતના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ગાંધીનગરના માણસા વિસ્તાર, સાબરકાંઠા, સુરત અને પંચમહાલ સહિતના ખેતરોમાં હજુ પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ પડતા ઊભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। મકાઈ, એરંડા સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। સારું ઉત્પાદન અને ઉચ્ચ ભાવના સ્વપ્ન રોડાયા છે। ત્યારે હજુ પણ વરસાદની આગાહીએ ફરી ચિંતા વધારી છે।
તો રાજકોટના ટીઆરપી આગકાંડના બનાવ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. CGDCRમાં આ જોગવાઈમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરિયાની જોગવાઈઓ કરાઈ છે. એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે. ત્યારે આવતીકાલે ગણેશ ચતુર્થી છે અને આખા દેશમાં લાખો પરિવાર પોતાના ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરશે. અમદાવાદથી દર વર્ષે હજારો મૂર્તિઓ બનીને ગુજરાત સહિતના આસપાસના રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. અમારા સંવાદદાતા કેતન જોશીએ ગણેશજીની પ્રતિમા બની રહી છે ત્યાં જઈને તહેવારને લઈને કેવો છે માહોલ તેની જાણકારી મેળવી. ગણપતિની મૂર્તિઓનું બજાર છે એની સજાવટ થઈ ચૂકી છે. મારી આસપાસ આપ જોઈ શકો છો રંગબેરંગી ગણપતિઓ છે. આ વર્ષે અમદાવાદમાં 1.5 ફૂટથી લઈ અને 9 ફૂટની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. ખાસ કરીને POP અને ઇકો ફ્રેન્ડલીનું ચલણ પણ આ વખતે જેમ દર વર્ષે હોય છે એમ વધી જ રહ્યું છે. આવો આપણે મૂર્તિકાર સાથે વાત કરીએ. કેવું વાતાવરણ છે આ વખતે? આ વખતે વરસાદના લીધે થોડું મૂર્તિનું કામકાજ છે થોડું લેટ થયું છે, એટલે એના લીધે થોડી ગરાગીમાં આવતું નહીં. અને જે માટીની મૂર્તિ અને POPની મૂર્તિ બંને વેચાય એવી અમને ગણેશજીથી ઉમ્મીદ છે. તો જે રીતે મૂર્તિકારને આશા છે એ રીતે આપણે પણ આશા રાખીએ કે જેટલા પણ લોકો અનુષ્ઠાન કરશે એમની મનોકામના ગણેશજી અવશ્ય પૂરી કરશે. કેતન જોશી, અમદાવાદ.